ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્ય વિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ અધિકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ આપવામાં આવશે। વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ અમલી પીએમજેએવાય મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઈ લાભ આપવામાં આવશે। રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને જી સિરીઝનું એબી પીએમજેએવાય મા કાર્ડ આપવામાં આવશે। કાર્ડ અંગેની કાર્યવાહી પીએમજેએવાય નોડલ એજન્સી એસએચએ એટલે કે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે, જેના અંતર્ગત સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને પીએમજેએવાય એમ્પેનલ્ડ હોસ્પિટલમાં નિયત કરેલ પ્રોસિજર્સની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે। આ યોજના હેઠળ બહારના દર્દી તરીકે ઓપીડી સારવારનો સમાવેશ થશે નહીં। હાલ આપવામાં આવતું માસિક મેડિકલ એલાઉન્સ ₹1000 યથાવત મળવાપાત્ર રહેશે। 10 લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસિજર એબી પીએમજેએવાય માં ઉપલબ્ધ ન હોય તેમજ હોસ્પિટલ પીએમજેએવાય એમ્પેનલ ન હોય એવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે। હાલ પીએમજેએવાય મા યોજના હેઠળ રાજ્યમાં ખાનગી હોસ્પિટલ 904 અને સરકારી હોસ્પિટલ 1754 મળીને કુલ 2658 હોસ્પિટલો સંકળાયેલ છે, જેમાં 2471 નિયત કરેલ પ્રોસિજર્સની સારવાર આવરી લેવામાં આવી છે। રાજ્યમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસ એઆઈએસ ના અધિકારીઓ તથા પેન્શનરો, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે, તે તમામને આ યોજનાનો લાભ મળશે। રાજ્ય સરકાર આ નિર્ણયથી અંદાજે 4.20 લાખ અધિકારી કર્મચારીઓ અને અંદાજે 2.20 લાખ પેન્શનર્સ મળી કુલ 6.40 લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવા સુવિધાઓનો લાભ આ યોજના હેઠળ મળશે। ફિક્સ પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે। 70+ પેન્શનર્સને હાલ તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં। આ યોજના અંતર્ગત ₹303.3 કરોડ પ્રીમિયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે। આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર ₹3708 વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ પ્રીમિયમ ચૂકવશે। હાલમાં જે સરકારી કર્મચારીઓ કે જે મેડિકલ સારવાર માટે રીએમ્બર્સમેન્ટ મેળવતા હોય 2015ની નીતિ મુજબ, એવા તમામ કર્મચારીઓ માટે હવે એમને ફાઇલ નહીં મૂકવાની, બિલો નહીં મૂકવાના, પહેલા પૈસા, પહેલી રકમ નહીં ચૂકવવાની, પરંતુ પીએમજેવાયમાં જે 10 લાખ સુધીની સારવાર મળી રહી છે, એવા કાર્ડની નવી વ્યવસ્થાઓ ઊભી કરવાનું સરકારે વિચાર્યું છે। એટલે તમામ કર્મચારીઓ જે રીએમ્બર્સમેન્ટ મૂકતા હતા, પહેલા પૈસા મૂકી અને વર્ષે, સવા વર્ષે, 6 મહિને જ્યારે પણ ફાઇલ એમની મંજૂર થાય એટલે પહેલું રોકાણ અને પછી એમનું રીએમ્બર્સમેન્ટ મળતું હતું, હવે એની જગ્યાએ 10 લાખ સુધીની સારવાર સીધી પીએમજેવાય કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે। એનો જીઆર, એનો પરિપત્ર પણ કર્યો છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની મંજૂરી પણ આપી દીધી છે। એક મહત્વની એ જાહેરાત તમામ રાજ્યના કર્મચારીઓ, લગભગ 6,40,000 જેટલા કર્મચારીઓનો આનો લાભ થશે। એટલે કે આખા ગુજરાતની અંદર 6,40,000 જે કર્મચારીઓ છે એની સાથે એમના પરિવારજનો પણ આવી જાય। ખૂબ મોટી આશરે 300, સવા 300 કરોડ, 330 કરોડ જેટલું નવું ભારણ
એ રાજ્ય સરકારની તિજોરીમાં આવશે, છતાં પણ કર્મચારીઓના હિતમાં આ ખૂબ મોટો નિર્ણય આદરણીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે અને સમગ્ર કર્મચારી આલમને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો